ઠંડીની સિઝન હોય એટલે ગરમા ગરમ સૂપ પીવાની તો મજા જ આવતી હોય છે. એમાં પણ શરદી ખાંસી થઈ હોય ત્યારે આ રીતનું સૂપ પીવાથી ખૂબ જ રાહત મળતી હોય છે. તો આજે હું તમારા માટે રેસ્ટોરન્ટનું સૂપ પણ ભૂલી જાઉં ને એવું ટોમેટો સૂપ બનાવવાની રેસીપી લઈને આવી છું, જેમાં આપણે કોઈ પણ પ્રકારના આર્ટિફિશિયલ કલર કે પછી કોર્નફ્લોરનો ઉપયોગ નથી કરવાના. તેમ છતાં એકદમ સ્વાદિષ્ટ અને પરફેક્ટ કન્સિસ્ટન્સીનું સૂપ બનીને તૈયાર થાય છે. તો જરૂરથી હું તમને કહીશ કે આ રીતે સૂપ તો તમે બનાવજો અને બનાવ્યા પછી તમારો ફીડબેક કમેન્ટમાં જણાવવાનું નહીં ભૂલતા. તો હું છું નિરાલી, વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો સૂપ બનાવવા માટે મેં અહીંયા 5 ટમેટાને આ રીતે કટ કરી લીધા છે, 1 નંગ ડુંગળી લીધી છે, 1 બીટ લીધું છે નાની સાઇઝનું અને 10થી 15 નંગ લસણની કળી લેવાની છે. ત્યારબાદ પ્રેશર કુકરમાં 1 ચમચી ઘી ગરમ કરવા માટે મૂકવાનું છે. ઘી પીગળી જાય ત્યાર પછી તેમાં 1 તમાલપત્ર, 4 થી 5 આખા ગાળા મરી, 2 લવિંગ અને 2 થી 3 નાના તજના ટુકડા ઉમેરી દેવાના છે. ગેસને ધીમો રાખી અને બધી વસ્તુને થોડીવાર માટે સાંતળી લેવાની છે. આ રીતે થોડીવાર સાંતળી લેવાથી ખડા મસાલામાંથી ફ્લેવર રિલીઝ થશે. ત્યાર પછી તેમાં સૌથી પહેલાં લસણ અને ડુંગળી જે કટ કરીને રાખ્યા છે તે ઉમેરી દેવાના છે. બંને વસ્તુને 1 મિનિટ માટે સાંતળી લેવાની છે. ત્યાર પછી તેમાં બીટ અને ટમેટાં જે કટ કરીને રાખ્યા છે તે ઉમેરી દેવાના છે. આ રીતે ટમેટો સૂપ બનાવતી વખતે તેમાં થોડું બીટ ઉમેરવાથી સૂપનો કલર પણ સરસ આવે છે અને ટેસ્ટ પણ સારો આવે છે. સારી રીતે મિક્સ કરી લેવાનું છે જેથી ઘીનું એક કોટિંગ ટમેટાં અને બીટ ઉપર પણ થઈ જાય. તો બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધી છે. હવે તેમાં 1 ચમચી અથવા તો તમારા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. મીઠું ઉમેરી તેને પણ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે તેમાં અડધો કપ પાણી ઉમેરી દેવાનું છે. ત્યાર પછી કુકરને ઢાંકી દઈ અને મીડિયમ ગેસ ઉપર 2 વિસલ કરી લેવાની છે. વિસલ થઈ જાય ત્યાર પછી ગેસને બંધ કરી અને જાતે જ કુકરને ઠંડુ થવા દેવાનું. તો હવે સરસ રીતે બધી વસ્તુ બફાઈ ગઈ છે. હવે કુકરમાં જ હેન્ડ બ્લેન્ડરની મદદથી એકદમ સારી રીતે ક્રશ કરી લેવાનું છે. જો તમારે હેન્ડ બ્લેન્ડરથી ન કરવું હોય તો તમે મિક્સર જારમાં પણ કરી શકો, પણ જો તમે મિક્સર જારનો ઉપયોગ કરવાના હો તો એકદમ ઠંડુ થવા દેવાનું છે, ત્યાર પછી જ પીસવાનું છે. તો એક પણ ટુકડો ન રહી જાય રીતે સારી રીતે તેને બ્લેન્ડ કરી લેવાનું છે. તો એકદમ સારી રીતે હવે બ્લેન્ડ થઈ ગયું છે. હવે આ સૂપને આપણે બોઇલ કરવાનું છે. તો જે વાસણમાં તમે બોઇલ કરવાના હો તેમાં જ આપણે આ રીતે ચાયણીની મદદથી ગાળી લેવાનું છે, જેથી જે ખડા મસાલા આપણે ઉમેર્યા હતા એના નાના ટુકડા હશે અને ટમેટાની છાલ હશે તો એ બધું નીકળી જશે અને એકદમ સ્મૂધ એવું આપણું સૂપ બની અને તૈયાર થશે આ રીતે ગાળી લેવાથી. તો એકદમ સારી રીતે ગળાઈ ગયું છે, તમે જોઈ શકો છો, બિલકુલ પણ વેસ્ટ નથી ગયું. માત્ર ટમેટાની છાલ અને થોડા નાના નાના ટુકડાઓ જે ખડા મસાલાના હોય એ જ છે. એટલે ખાસ તમારે સારી રીતે તેને બ્લેન્ડ કરવાનું છે એટલે બિલકુલ પણ વેસ્ટ નહીં જાય, બધું જ સરસથી ગળાઈ જશે. તો હવે અહીંયા આપણું બધું જ સૂપ ગળાઈને બિલકુલ તૈયાર છે. તમે જોઈ શકો છો કલર એકદમ સરસ છે અને કન્સિસ્ટન્સી અત્યારે થોડી ઘટ્ટ છે. આમાં અત્યારે બિલકુલ પણ આપણે કોર્નફ્લોર કે બીજું કશું ઉમેરવાની જરૂર નથી. હવે સૂપની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે તેમાં 2 કપ પાણી ઉમેરવાનું છે. તો તમારે હજી થોડું જો વધારે પતલું કરવું હોય તો વધારે માત્રામાં પણ તમે પાણી ઉમેરી શકો છો. 1 ચમચી તેમાં કાળા મરીનો પાવડર ઉમેરી દેવાનો છે. 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરવાનું છે. થોડું મીઠું ઉમેરી દેવાનું છે. આપણે ટમેટા બાફ્યા ત્યારે આપણે થોડું મીઠું ઉમેર્યું હતું. પાણી ઉમેર્યા પછી તમારે જોઈએ એ પ્રમાણે થોડું મીઠું ઉમેરી દેવાનું. હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. મરચાંનું પ્રમાણ તમારે જેટલા પ્રમાણમાં સ્પાઇસી સૂપ જોઈએ એ પ્રમાણે તમે વધારે લઈ શકો છો. હવે ગેસને મીડિયમ રાખી સૂપને બોઇલ થવા દેવાનું છે. તો 2 મિનિટ જેવું મેં સૂપને બોઇલ કરી લીધું છે. હવે આ સમય ઉપર આપણે સૂપને ટેસ્ટ કરી લેવાનું છે. તમને જો કંઈ ઓછું લાગતું હોય સ્વાદમાં તો તમે તે અત્યારે ઉમેરી શકો છો. તો હું અત્યારે થોડું સૂપને ટેસ્ટ કરી રહી છું. ટેસ્ટ કરી તેમાં હું 1.5 ટીસ્પૂન બ્રાઉન શુગર ઉમેરી રહી છું. તમે ગોળ અથવા તો સાકર પણ ઉમેરી શકો. આમ તો ટમેટાની ખટાશને બેલેન્સ કરવા માટે બીટ ઉમેર્યું છે, પણ આ રીતે ટેસ્ટ કરીને તમને જરૂર લાગે તો ગળ પણ વધારે ઉમેરી શકાય. ખાંડ ઉમેર્યા પછી મિક્સ કરી લેવાનું છે અને ફરીથી 1 મિનિટ જેવું બોઇલ કરી લેવાનું. તો આ રીતે મેં ટોટલ 3 મિનિટ માટે સૂપને બોઇલ કરી લીધું છે અને હવે એકદમ બિલકુલ તૈયાર છે. કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ છે, પણ તમારે હજી જો આનાથી થોડું પતલું જોઈએ તો તમે પાણી ઉમેરી શકો છો. ગેસને હવે બંધ કરી દેવાનું છે અને ગરમા ગરમ સૂપને બાઉલમાં સર્વ કરી લેવાનું છે. તો તમે જોયું કે આપણે કોઈ પણ પ્રકારનો કલર કે પછી કોર્નફ્લોર ઉમેર્યા વગર
એકદમ સરળ રીતે સૂપ બનાવ્યું છે અને એટલું સ્વાદિષ્ટ બને છે કે ઘરમાં દરેક લોકોને પસંદ આવવાનું છે. અહીંયા આપણે આમનામ પણ સૂપને સર્વ કરી શકીએ છીએ, પણ આપણે થોડું તેને ગાર્નિશ કરીને સર્વ કરીશું. તો તેના માટે અહીંયા મેં જે ઘરની મલાઈ હોય, આપણે દૂધ ઉપરથી લીધી હોય એ જ લીધી છે. તેને આ રીતે થોડા ડ્રોપ્સ લઈ લેવાના છે ઉપર, અને પછી ટૂથપીકની મદદથી આ રીતે એકબીજા સાથે કનેક્ટ કરી દેવાના છે, એટલે નાના નાના હાર્ટ્સ બની જશે. અહીંયા મલાઈની કન્સિસ્ટન્સી બરાબર નથી હોતી, એટલે આ રીતે થોડા બરાબર હાર્ટ નહીં બને, અનઇવન બનશે. તમારી પાસે જો રેડીમેડ ક્રીમ હશે તો એનાથી એકદમ સરસ હાર્ટ બનીને તૈયાર થશે. તો એકદમ સરસ મજાનું સ્વાદિષ્ટ એવું ટોમેટો સૂપ બનીને બિલકુલ તૈયાર છે. આ રીતે તમે જો ક્યારેય ન બનાવ્યું હોય તો ચોક્કસથી બનાવજો. એકદમ સરસ ટેસ્ટ આવે છે અને બની પણ ફટાફટ જાય છે. સ્વાદ અને કલર બંનેમાં પરફેક્ટ એવું સૂપ બનાવવા માટે કોઈપણ પ્રકારના આર્ટિફિશિયલ કલર કે કોર્નફ્લોરની જરૂર નથી પડતી. રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. આજે મારા હસબન્ડ પાસેથી સૂપના રિવ્યૂ જાણીએ. મસ્ત છે, બહુ સરસ. તો ચાલો, સૂપ તો સરસ બન્યું છે, તમે જોઈ લીધું. તો તમે પણ ફટાફટ બનાવી લો અને તમારો રિવ્યૂ કમેન્ટમાં જણાવવાનું નહીં ભૂલતા. જો તમને મારી રેસિપીઝના વિડીયો પસંદ આવતા હોય તો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી દેવાનું. અને ફેસબુકમાં જોતા હો તો પેજને ફોલો કરી દેજો. ઇન્સ્ટાગ્રામમાં પણ તમને નવા નવા અપડેટ મળી રહેશે, તો તેને પણ ફોલો કરી દેજો. તો હું નિરાલી ફરી આવીશ તમારા માટે સરસ મજાની નવી રેસિપી લઈ. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.